માનनीय अध्यक्षश्री, હું આજે જે રીતના સભ્યોનો વર્તાવ જોઈ રહ્યો છું, જે રીતના સભ્યોના વક્તવ્ય સાંભળી રહ્યો છું, મને એવું લાગે છે કે 14 વર્ષ પછી સૌથી શરમજનક દિવસ આજની ધારાસભા, આજની વિધાનસભા મારા માટે છે। માન્ય અધ્યક્ષશ્રી, કોઈ મર્યાદા હોય, કોઈ સભ્યતા હોય, બોલો। અમે પોતે કહીએ છીએ કે છલ હોય, કપટ હોય, કોઈની સાથે છેતરપિંડી થતી હોય તો એની સામે પગલા લો, ફાંસી સુધી ચડાવો, પરંતુ ફક્ત અને ફક્ત રાજકીય એજન્ડા ખાતર સુરેશ બનીને મારા રાજ્યની દીકરીઓને, ભોલી ભાલી દીકરીઓનું જીવન બરબાદ કરવાની કોશિશ કરશે તો એક એક લોકોને શોધીને એનો હિસાબ કરવામાં આવશે। આજે આ બધી જ દીકરીઓને સાચી માહિતી મળે, પ્રેમના નામે સંબંધમાં ક્યાંય ભૂલવાઈને કોઈ ખોટી જગ્યા પર ફસાઈ ના જાય તે માટે અનેક કિસ્સાઓની બી સ્ટડી કરવામાં આવી। તો આ સંપૂર્ણ માહિતી 10 દિવસની અંદર એના પરિવારને મોકલવાની રહેશે। 1 મહિનાની અંદર આ રજીસ્ટ્રેશનની જે પ્રક્રિયા, જે નિયમ છે આપણો, એ નિયમ પ્રમાણે આગળ વધવામાં આવશે। તે પહેલા માતા પિતા પોતાના દીકરા દીકરી જોડે સંકલન કરીને આ બાબતે કોઈ બી ગંભીરતાપૂર્વક જો કોઈ વાંધો હોય, એ કંઈ ચેક કરવું હોય દીકરાનું કે એની ઓળખ સાચી છે ખોટી છે, તો એ સંપૂર્ણ સમય એ માતા પિતાને મળી રહેશે અને કોઈ બી લેભાગુ લોકોને સીધો રસ્તો નહીં મળે। આજે અધ્યક્ષશ્રી, મંત્રીશ્રી જોર જોરથી બોલવામાં માહેર છે, અમે તો પોતે ચલાવવું જોઈએ। ફાંસી ચડાવો એને જો છલકપટ થતી હોય તો राज्य के नायब मुख्यमंत्री को ऐसे बचकाना बयान देने से बचना चाहिए। आज जिस तरीके से उन्होंने प्रेस कॉन्फ्रेंस के अंदर जो बात रखी कि सलीम सुरेश बन के कोई किसी के साथ छल ना करे, कपट ना करे, उसके लिए हम ये बिल्कुल लेके आए हैं। तो कोई सुरेश भी सलीम बन के किसी के साथ छल और कपट ना करे, उसका ध्यान भी सरकार को रखना चाहिए। एक तरफा बात करना, मैं आपको कहूंगा कि मैंने इसके बारे में विधानसभा में भी जब ये बिल लव जिहाद का आया था, उस वक्त की भी मेरी स्पीच आज बहुत वायरल हो रही है। उस वक्त में भी मैंने कहा था कि ये मुद्दा मजहब का मुद्दा नहीं है। ये ढाई अक्सर जो प्रेम का है, ना वो धर्म देखता है ना जाति देखता है। जहां जिससे जिसका दिल मिल गया वो उसके ऊपर जो है कायम हो जाता है और अपनी जिंदगी बिताने का फैसला करता है। એ છલ કપટ ધરાવતો દીકરો, એ અસામાજિક ટપોરીને પોલીસે એવો પાઠ બનાવ્યો કે દીકરી તો ઘરે પાછી આવી જ, પરંતુ એ દીકરીએ હવે સંકલ્પ લીધો છે કે આવનારા દિવસોમાં રાજ્યની બીજી કોઈ દીકરી આવા ટપોરીઓનો ભોગ ના બને તે માટે એ સામાજિક પ્રસંગે જઈને સાચી હકીકતો લોકોની સામે લાવશે। આજની દ્રષ્ટિએ આપણી આઈપીસી કલમ હેઠળ ઘણી બધી આપણી પાસે સત્તાઓ છે કે જો કોઈની સાથે છલ થાય, કપટ થાય, છેતરપિંડી થાય તો એની સામે કાયદાકીય આપણે સખતમાં સખત કાર્યવાહી કરી શકીએ છીએ અને કાર્યવાહી કરવી પણ જોઈએ। હું એમાં સ્પષ્ટ માનું છું કે છલ કપટ થયું હોય તો એની સામે કારણ કોઈ પણ સભ્ય સમાજ એ વસ્તુને કદી પણ સ્વીકારે નહીં કે કોઈની સાથે છેતરપિંડી થાય। પરંતુ માન્ય અધ્યક્ષશ્રી, ફક્ત રાજકીય ઇરાદાઓ માટે, ફક્ત પોતાનો રાજકીય એજન્ડા પાર કરવા માટે અને લોકોની અંદર એક ધૃણાની ભાવના ઉભા થાય અને એ રીતનું જે રીતના માનનીય અધ્યક્ષશ્રી મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબ પ્રવચન કરતા હતા, વારે ઘડી એક સમાજને અપમાનિત કરવાનું, વારે ઘડી જે બીજા લોકો ધારાસભ્યો જયારે ઉભા થાય અને એ જે રીતના માનનીય અધ્યક્ષશ્રી આલિયા માલિયા જેવા એક ને એક વસ્તુ 15 વર્ષથી મંત્રીશ્રી પાસેથી સાંભળું છું। 15 વર્ષ તમે તો સિનિયર થયા, તમે કોઈ કઈને આપી ના શકતા હો, કમસે ક્રમ કળવા વેણ ના આપો, તમે પ્રેમ નથી આપી શકતા તો નફરત ના આપો। તમે કોઈ જગ્યા તમે એવું કોઈ કામ નથી કરતા કે હવે તમને અપમાનિત કરીએ, પરંતુ મારે જરા જે બિલ આવ્યું, પ્રદીપસિંહ જાડેજા કહેતા હતા કે આજે મારા માટે આ દિવસ બહુ મહત્વનો દિવસ છે। માનનીય અધ્યક્ષશ્રી, હું આજે જે રીતના સભ્યોનો વર્તાવ જોઈ રહ્યો છું, જે રીતના સભ્યોના વક્તવ્ય સાંભળી રહ્યો છું, મને એવું લાગે છે કે 14 વર્ષ પછી સૌથી શરમજનક દિવસ આજની ધારાસભા, આજની વિધાનસભા મારા માટે છે। માન્ય અધ્યક્ષશ્રી, કોઈ મર્યાદા હોય, કોઈ સભ્યતા હોય,
બોલો. અમે પોતે કહીએ છીએ કે છલ હોય, કપટ હોય, કોઈની સાથે છેતરપિંડી થતી હોય તો એની સામે પગલા લો, તો ફાંસી સુધી ચલાવો. પરંતુ ફક્ત અને ફક્ત રાજકીય એજન્ડા ખાતર તમે મોંઘવારી કાબુ નથી કરી શકતા, તમે કોરોના કાબુ કરી નથી શકતા, તમે બેકારી કાબુ કરી નથી શકતા. ફક્ત અને ફક્ત હિન્દુ સમાજને ગુમરાહ કરવા માટેનો બિલ છે. હું માનું છું કે આનાથી વિશેષ કઈ નથી. માન્ય અધ્યક્ષશ્રી, કેરળ હાઈકોર્ટની વાત કરવામાં આવી કે કેરળ હાઈકોર્ટની અંદર લવ જિહાદના કિસ્સાની પર એક છે લગ્ન રદ કરવામાં આવ્યા. માન્ય અધ્યક્ષશ્રી, એ કેસ જયારે સુપ્રીમ કોર્ટમાં ગયું, સુપ્રીમ કોર્ટે એ લગ્નને કાયદેસર ઠરાવ્યા છે. એનઆઈએ ને તપાસ આપવામાં આવી. એનઆઈએ એજન્સી, નેશનલ જે એજન્સી છે એ કેન્દ્ર સરકાર સ્થિત એજન્સી છે, એ એજન્સીએ પર રિપોર્ટ આપ્યો કે લવ જિહાદ જેવું કાંઈ જ નથી. એનાથી વિશેષ કહું કે જયારે સંસદની અંદર એક સવાલ મૂકવામાં આવ્યો, ગૃહમંત્રી જે ભારતીય જનતા પાર્ટીના છે એમને પૂછવામાં આવ્યું કે લવ જિહાદના કેટલા કિસ્સા સામે આવ્યા, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી કહે છે કે લવ જિહાદ જેવો કોઈ કિસ્સો ભારત દેશની અંદર નથી. માન્ય અધ્યક્ષશ્રી, દેશના ગૃહમંત્રી, રાજ્ય કક્ષાના ગૃહમંત્રી કેન્દ્રની સંસદની અંદર કહેતા હોય, એનઆઈએ જે એજન્સી છે એ કહેતી હોય, તો હું માનું છું કે આનાથી વિશેષ હવે કોઈ બીજા સર્ટિફિકેટ લેવાની કોઈ જરૂર નથી. માન્ય અધ્યક્ષશ્રી, જેહાદનો મતલબ માન્ય અધ્યક્ષશ્રી, કહેતા હતા કે જેહાદ એટલે પ્રેમનું નામ છે. જેહાદ એનું નામ નથી. જેહાદ માન્ય અધ્યક્ષશ્રી, ઇસ્લામ ધર્મ, કુરાન પોતે કહે છે કે તમે કોઈની સાથે બળજબરીથી તમે એનો ધર્માંતર ના કરી શકો, એટલે તમે એની સાથે લઈ શકો, તમે તમારા ધર્મની અંદર સમાવેશ કરી શકો નહીં. માન્ય અધ્યક્ષશ્રી, પ્રેમ, આ 2.5 અક્ષરનો જે પ્રેમ છે ને માન્ય અધ્યક્ષશ્રી, એ પ્રેમ એક અહેસાસ છે. અને એ અહેસાસ અને એના વાળા ક્યાં ક્યાં જઈને રખે છે અને ક્યાં કોને ઘાયલ કરે છે કોઈને ખબર પડતી નથી. માન્ય અધ્યક્ષશ્રી, કોઈ પ્રેમ કે કોઈ ધર્મ એકબીજાનો ધર્મ જોઈને થતો નથી. માન્ય અધ્યક્ષશ્રી, ઘણી બધી વાતો થઈ. લવ જિહાદના કિસ્સા તો માન્ય ગૃહમંત્રી કે ગુજરાતમાં કેટલા બન્યા છે. માન્ય અધ્યક્ષશ્રી, લગ્ન થાય છે, આંતરધર્મી લગ્ન થાય છે, બે બાજુ થાય છે. માન્ય અધ્યક્ષશ્રી, એક બાજુ નથી થતા. માન્ય અધ્યક્ષશ્રી, ગુજરાતમાં ફક્ત છેલ્લા 1 વર્ષની અંદર 100 કરતા વધુ મુસ્લિમ છોકરીઓ હિન્દુ ધર્મ અખ્તિયાર કર્યો છે અને હિન્દુ ધર્મ ધારણ કરીને લગ્ન કર્યા છે. એના પુરાવા મારી પાસે છે. અત્યારે હું ગૃહમંત્રીને મોકલું છું. આ 100 લોકો જે લોકો રજીસ્ટર કર્યા છે એમના પોતાના લગ્ન હિન્દુ સમાજ સાથે, હિન્દુ સમાજના છોકરા સાથે લગ્ન કર્યા છે. હું આ પુરાવા છે એમને હાલ મોકલું છું. અને આ કિસ્સા આ વધારે સમયના નથી. માન્ય અધ્યક્ષશ્રી, આ છળ કપટથી થયેલા છે. આ તો દરેક વસ્તુને, દરેક બાબતને છળ કપટની અંદર સમાવેશ કરવું ફક્ત લોકોને ગુમરાહ કરવા માટેનો કાયદો છે. હું તો પહેલા જ મેં કીધું કે છલ કપટ કોઈને સ્વીકાર નથી, મને પણ સ્વીકાર્ય નથી. પરંતુ એ કહેવા માંગુ છું કે છલ કપટના નામે લોકોને ગુમરાહ કરવાનું બંધ કરે. લવ જિહાદની વાત કરો છો, લવ જિહાદ તમે કાયદામાં તો કોઈ જગ્યાએ ઉલ્લેખ કરતા નથી. ફક્ત વાત કરવાના, ફક્ત રાજકીય ભાષણો કરવાના. અને માન્ય અધ્યક્ષશ્રી, આટલી નીચેના સ્તરે આ વિધાનસભા ગૃહની અંદર એવા શબ્દોનો પ્રયોગ થાય જેને જે મન ફાવે બોલે છે, જેને કોઈ જ્ઞાન નથી, કુરાન પર વાત કરે છે, જેને કોઈ જ્ઞાન નથી, જિહાદ પર વાત કરે છે, જેને કોઈ જ્ઞાન નથી. બીજી વાત, પ્લીઝ 1 મિનિટ. મંત્રીશ્રી જોરથી બોલવામાં માહિર છે, આ શબ્દો કાઢી નાખવામાં છે. બીજી વાત કે આપ પણ જોરથી બોલી રહ્યા છો, ઘણીવાર હું પણ જોરથી બોલું છું, ઘણીવાર માન્ય પરેશભાઈ પણ જોરથી બોલે છે, એટલે એની ટીકા ના થાય. તમને જે કહેવું બીજું કહો, વ્યક્તિગત અધ્યક્ષશ્રી, જોરથી બોલવાનો કોઈને વાંધો નથી, પરંતુ જવાબદાર વ્યક્તિ કટુતાથી વાત ના કરે. વાત એવી કરે કે જે આટલો સિનિયર મંત્રી હોય, જયારે વાત કરે બે સમાજની અંદર પ્રેમ પાંગરે, બે સમાજની અંદરથી ધોરણાઓ દૂર થાય, બે સમાજ નજીક આવે અને ગુનેગારો સજા મામલે. અધ્યક્ષશ્રી, હું કહું છું કે છલ કપટ થતી હોય તો ફાંસી ચલાવો, હું એવા ના નથી પાડતો, પણ એના નામે રાજનીતિ ના કરો. મારું કહેવાનો ભાવાર્થ એક જ છે કે આ સ્ટેજ નથી, આ વિધાનસભાની અંદર તમે આવી વાતો કરી અને સમાજને ગુમરાહ કરશો. લોકો સમજી ચૂક્યા છે, બહુ દિવસ આ પાપનો ઘોડો ચાલવાનો નથી, ફૂટવાનો છે. માન્ય અધ્યક્ષશ્રી, હવે લોકોને બહુ ગુમરાહ કરી દીધા તમે. માન્ય અધ્યક્ષશ્રી, વાત એક જ થાય, હિન્દુ યુવતી અને હિન્દુસ્તાની યુવતીની વાત કરો. હિન્દુસ્તાનીની વાત કરો. હિન્દુ કેમ એકલા બોલો છો તમે? હિન્દુસ્તાનીની વાત કરો કે હિન્દુ હોય કે મુસ્લિમ, જેની સાથે છલકપટ થાય એની સામે અમે પગલા લઈશું. માન્ય અધ્યક્ષશ્રી, બે સમાજને ગુમરાહ કરવાનું આપણે બંધ કરવું જોઈએ. બે સમાજની અંદર પ્રેમ પાંગરે, બે સમાજની અંદર સહિષ્ણુતા રહે, પ્રેમ છે, ભાઈચારો રહે, એ માટે આપણા પ્રયાસ થવા જોઈએ. અને ગુનેગારો હોય એની સામે સજા પણ થવી જોઈએ. માન્ય અધ્યક્ષશ્રી, પરંતુ એવું માનું છું કે આ જે કાયદો છે ફક્ત ને ફક્ત રાજનીતિ માટે છે, બે સમાજોની અંદર ડિફરન્સીસ વધે એ માટે છે, એટલે આ કાયદાનો વિરોધ. ये समस्या सामाजिक समस्या है. हम सबको मिलकर के, चाहे हिंदू समाज, हिंदू भाई हो,
मुस्लिम भाई हों, सबको मिलकर के इसके लिए रास्ता इस तरीके का तलाशना चाहिए कि जब हमारी धार्मिक भावना आहट होती है तो हम एक दूसरे के अंदर यानी कि हिंदू मुस्लिम से और मुस्लिम हिंदू से शादी से गुरेज करें, परहेज करें। उसके लिए जो है हमको हमारे बच्चों की तरबियत उस पर तरीके की करनी चाहिए। लेकिन ये कोई जिहाद के नाम पे या कोई टारगेटेड नहीं होता है। जब ये लोग लव जिहाद की बात भारतीय जनता पार्टी करती है, मैंने विधानसभा में भी कहा था और मैं आज भी कह रहा हूं कि हर हफ्ते हर महीने आप देखो तो सोशल मीडिया के ऊपर आपको मुस्लिम लड़कियों भी हिंदू समाज के लड़कों के साथ शादी करने के लिए कलेक्टर ऑफिस में अपनी एप्लीकेशन देती है धर्म परिवर्तन के लिए। तो फिर वो कौन सा जिहाद है? इस तरह हिंदू लड़कियों ने भी मुस्लिम के साथ शादी करने निकाह करने के लिए वो दिए है। तो ये मामला तो दोनों तरफा है। फिर किसी एक समाज पे थोपना मैं मानता हूं कि ये जायज नहीं है। और जब राज्य के नायब मुख्यमंत्री बनने हो, मैं समझ सकता हूं कि अनुभव कम है, जज्बात ज्यादा है, जोर से बोलना, झूठ बोलना और इस तरीके से हर बड़े बोलेपन से बात करनी और ऐसी बात करनी जब भी करनी कि मुस्लिम समाज की या किसी दूसरे मजहब के लोगों की धार्मिक भावना आहट हो। मैं मानता हूं कि ऐसे संवैधानिक पदों पर बैठने वाले लोगों को ये कम से कम ख्याल करना चाहिए कि हमारी राजनीति चाहे हम किसी भी तरीके से करें, किसी भी विचारधारा से करें, लेकिन गुजरात की 6.5 करोड़ जनता में किसी का भी जो है उसकी धार्मिक भावना को आहट ना करे, उसको चोट ना पहुंचाए। लेकिन भारतीय जनता पार्टी पूरे हिंदुस्तान में हम देख रहे हैं कि जिस तरीके से बुलडोजर की राजनीति कर रही है, जिस तरीके से मस्जिदों को शहीद करना, जिस तरीके से मज़ारात को शहीद करना, जिस तरह गरीब झूपड़पट्टियों को शहीद करना, लोगों की रोजी रोटी जो कमा रहे हैं। आज हमारे आप 3 दरवाजे का मामला ले लें कि उसके अंदर किस तरीके से लोगों को बेरोजगार किया गया, चंडोला में किस तरीके से लोगों को तबाह और बर्बाद किया गया। तो मैं ये मानता हूं कि इनकी जो संकुचित विचारधारा की जो राजनीति है, इनके मुख्यमंत्री हेमंत बिस्व शर्मा हो, चाहे इनके नीतीश राणे हो, चाहे इनकी भगिनी संस्थाओं के लोग हों, वो कितना बेफाम तरीके से, कितनी यानी वो बदतमीजी के साथ दूसरे समाज को टारगेट करते हैं। मैं मानता हूं कि ये देश की एकता और गंगा जमनी तहजीब, हिंदू मुसलमान दोनों भाई हैं, एक रथ के पहिए के समान है। हम साथ जिए थे, साथ मरेंगे। हिंदू मुस्लिम का प्रश्न ही नहीं है। लेकिन ये भारतीय जनता पार्टी जब से शासन में आई है, जब से पहले शासन में आने के लिए दंगे करवाए, हिंदू मुस्लिम में जो भेदभाव पैदा किया, और 2014 से जब से दिल्ली के अंदर नरेंद्र मोदी जी की सरकार आई है, उसके बाद तो हिंदुस्तान में नफरत की राजनीति में बाढ़ आई है। मैं ये मानता हूं कि हिंदू समाज भी बराबर समझता है। हम तो हिंदू समाज का भी एहसान मानते हैं कि वो हमारे बड़े भाई समान है। जब भी मुस्लिम समाज को कोई परेशानी आई है, उस वक्त में सेक्युलर हिंदुओं ने मुस्लिम समाज का साथ दिया है, चाहे वो तिस्सा सेतलवाड़ हो, महेश भट्ट हो, मुकुल सिन्हा जी हो, या दीगर कोई भी जो सेक्युलरिज्म की बात करने वाले, राहुल गांधी जिन्होंने 5000 किलोमीटर की यात्रा निकाली, अखिलेश यादव, या ममता बनर्जी, सभी के सभी हिंदू हैं, लेकिन वो भारत के संविधान में आस्था रखते हैं, वो देश की गंगा जमनी तहजीब को बचाने का काम करते हैं। यानी ये लड़ाई हिंदू मुस्लिम की नहीं है, ये सिर्फ भारतीय जनता पार्टी अपनी नफरत की राजनीति के द्वारा ये जो है पूरा प्रोपेगेंडा चलाते हुए चुनाव की जीतने की रणनीति बनाती है। लेकिन अब अवाम गुजरात की भी पहचान चुकी है। मैं बड़ बोले बड़ी बातें करने वाले निष्फल गृह मंत्री जो दारू, ड्रग्स और जुगार के अड्डों को नाबूद करने में बिल्कुल नाकामयाब रहे हैं। मैं मानता हूं कि गुजरात को उड़ता गुजरात बनाने का जो मामला है, जो आतंकवादियों का या असामयिक तत्वों का, उसके अंदर इसकी जो विफलता है इस सरकार की, उसने इसमें बल दिया है। आप सभी को मालूम है कि 2014 के अंदर गुजरात हाईकोर्ट में जाकर के एमडी ड्रग्स के खिलाफ मैंने ही पीआईएल दाखिल की थी, और एमडी ड्रग्स को उस वक्त में मैंने इसके अंदर नार्कोटिक्स एक्ट में उसमें मैंने एनडीपीएस में उसको डलवाया था। लेकिन उस वक्त में मैंने विधानसभा में कहा था कि इसको रोको, बेचने वाला शायद मुस्लिम हो सकता है लेकिन पीने वाले सभी हैं। उस वक्त में मैंने पाकिस्तान कनेक्शन की भी बात बताई थी इनको, लेकिन ये सरकार ये समझती थी कि एक समाज इसमें तबाह हो जाए। मुस्लिम समाज को ड्रग में तबाह कर देना, दलित और आदिवासी समाज को सुबह में पीने का पानी मुयस्सर नहीं हो लेकिन देसी दारू का लोटा मिल जाए, वो ये संघ की, आरएसएस की और भाजपा की गंदी राजनीति है कि वो गरीब पछातों को और मुस्लिमों को नशे की लत में लगा करके उनकी पीढ़ियों को खत्म करना चाहते हैं। यानी इनकी दो मुखी इनकी बात है। अगर कोई ऐसा देश, गुजरात में ऐसा शहर नहीं है, जिला नहीं है या पुलिस स्टेशन नहीं है कि जहां ड्रग्स, दारू और जुगार नहीं चलता हो। अगर ये नायब मुख्यमंत्री इतने ही अपने काम पे उनको भरोसा है तो उन्हीं के मत विस्तार पे जाके देखें कितने दारू जुगार के अड्डे चल रहे हैं और कितने ड्रग्स के अड्डे वहां पे चल रहे हैं। तो ये बात करने से पहले एक उच्च पद पे बैठने के बाद
इस तरीके की बात करनी और दो समाज के बीच में टकराव बढ़ाना और दो समाज के बीच के अंदर हिंदू मुस्लिम दो भाइयों को लड़ाने का काम करना, मैं मानता हूं कि ये बहुत बड़ा घिनौनी हरकत है। इससे इनको बाज आना चाहिए। लोग अब इनको समझ चुके हैं कि निष्फल विफल गृह मंत्री हैं। ये गृह मंत्री सिर्फ बड़ बोले हैं, बड़ी बातें करना, फिल्मी डायलॉग बोलना, लेकिन काम के नाम पे बिल्कुल शून्य है। तो ये कानून अगर जो मैरिज का रजिस्ट्रेशन का आता है उसका हम स्वागत करते हैं, लेकिन उसका सही मानों में ईमानदारी के साथ इस्तेमाल हो तो मैं मानता हूं कि हिंदू और मुस्लिम दोनों समाज की भावनाएं भी जो उसके अंदर आहत नहीं होंगी। और ये जो सामाजिक इश्यू है, जो ये मैरिज का कि एक दूसरे समाज का, तो मैं मानता हूं कि इसमें रुकाव भी आएगा, लेकिन उसमें दानत ईमानदारी वाली और साफ होनी चाहिए। सिर्फ और सिर्फ हिंदू समाज को भड़का के स्थानिक स्वराज्य की इलेक्शन में वोट लेने की इसके पीछे रणनीति नहीं होनी चाहिए। अगर ये रणनीति है तो मैं मानता हूं कि बड़े पदों पर बैठे हुए लोगों की बहुत छोटी सोच है। आप तक समाचार हमेशा रखे आपको आगे।